નમસ્કાર મિત્રો, અમારા મંચ ઉપર તમારું સ્વાગત છે। આપણે જ્યારે રાજુભાઈ સખિયા સાથે વાત કરવા જઈ રહ્યા છીએ ત્યારે તેઓ આપણી સાથે જોડાયા છે। રાજુભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા તે માટે। નમસ્કાર આપને અને આપના દર્શક મિત્રોને। તો રાજુભાઈ, આપણે સાથે પાટીદાર આગેવાન રાજુભાઈ સખિયા છે, જેમની સાથે હવે વિવાદ થયો છે કે બે સમુદાય વચ્ચે વેમસ્ય ફેલાવવાને લઈને તમારી ઉપર પોલીસ ફરિયાદ થઈ છે, તો આ મામલે તમે શું કહેવા માંગો? હવે જે ફરિયાદ થઈ છે એ ફરિયાદીની પહેલા તમને ઓળખ આપી દઉં તો એ ફરિયાદી છે એ ગોંડલ ગોંડલના નથી, ગોંડલની બાજુમાં કોટડા સાંગાણી ગામના છે। ઘનશ્યામભાઈ સોરઠિયાનું નામ છે અને તેઓ હાલ ગોંડલ ગણેશની ટીમમાં એટલે કે જયરાજસિંહના છોકરાની ટીમમાં પોતે કાયમ હર હંમેશ સાથે રખડવા વાળા વ્યક્તિ છે। એટલે સ્વાભાવિક છે કે ઈ એક રબર સ્ટેમ્પ બની અને જયરાજસિંહના છોકરાના કહેવાથી મારી ઉપર આ ગુનો દાખલ કરવામાં આવે છે। જી સર। હવે સાહેબ, પહેલો સવાલ એવો છે કે સાહેબ ગણેશભાઈ ગોંડલ ધામમાં કાર્યક્રમમાં જાય તો આપને શું વાંધો? પ્રશ્ન તમારો જે છે એનો જવાબ આપું તો મને તો કાંઈ વાંધો ન હોય કોઈ ધાર્મિક સ્થળ ઉપર જાય કે એનાથી કાંઈ, પરંતુ જે તમે પૂછવા માંગો છો એનું હું સ્પષ્ટીકરણ કરી દઉં કે દિવાળીના બીજા દિવસે ગોંડલની અંદર અમારી જે તાલુકા કક્ષાની ખોડલધામ સમિતિ છે। 2 મિનિટ સાહેબ, તમારું ઉપરનું સેજ માથું કપાય છે તો સેજ તમે ફ્રેમમાં આવશો? ચાલો, ઓકે 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 સાહેબ, ઓકે, બરોબર છે, ઓકે। તો જે અમારી તાલુકા કક્ષાની ખોડલધામ સમિતિ છે એમના કન્વીનર રાજુભાઈ સોજિત્રા જે છે એ સોજિત્રાએ એક આયોજન કરેલું હતું દિવાળીના બીજા દિવસે, એટલે કે ધોકો હતો તે દિવસે લેવા પટેલોનું સ્નેહ મિલન। એમાં એમને એક ઇલેક્ટ્રોનિક માધ્યમથી એક પત્રિકા મોકલેલી હતી કે ગોંડલ તાલુકા અને શહેરમાં વસતા તમામ લેવા પટેલ ભાઈઓ બહેનોને 100 જગ્યા પર 100 સ્થળ અને સમયે સ્નેહ મિલન માટે આવવા આમંત્રણ આપવામાં આવે છે। હવે એમાં ક્યાંય એવું લખેલું નહોતું કે મુખ્ય મહેમાન તરીકે ગોંડલ જયરાજસિંહનો છોકરો ગણેશ અહીંયા કે હાજર રહેશે, એવું લખેલ નહોતું। અને અચાનક જ આ કાર્યક્રમની અંદર ગણેશ ઉપસ્થિત થાય છે, એટલે સ્વાભાવિકપણે અમે આયોજક સાથે ચર્ચા કરી કે ભાઈ આવું કેમ કર્યું એમ, તો પેલા લખવું જોઈએ અને બીજું કે જો બીજી જ્ઞાતિના કોઈ વ્યક્તિને આવવાનું હોય અને એના માટે એને કાર્યક્રમ રાખ્યો હોય તો ખાલી ગણેશ એક કેમ? ક્ષત્રિય સમાજના બીજા આગેવાનો પણ હતા, બાદમાં અન્ય સમાજના, દાખલા તરીકે હું તમને કહું તો અમારા ભૂતપૂર્વ ચેરમેન છે ગોંડલ ની અંદર જ એનો વસવાટ છે કે સમગ્ર ગુજરાત રાજ્યના કોળી ઠાકોર સેનાના ચેરમેન જે એને જે આયોગ છે, આયોગના ચેરમેન ભૂપતભાઈ ડાભી છે એ અમારા ગોંડલના જ વતની છે, તો એમને આમંત્રણ ન હતું। તે પછી મુસ્લિમ સમાજમાંથી કોઈને ન હતું, તે પછી બીજા ઘણા બધા અમારા ત્યાં સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો, સારા એવા આગેવાનો છે। બીજું કે અમારી ધરોહર માટે ગૌરવ લઈ શકીએ એવા અમારા સાઈરામ દવે છે, જય વસાવડા છે, આવા કોઈ વ્યક્તિને બોલાવવાની બદલે, બિન પટેલ આવા કોઈ વ્યક્તિને બોલાવવાની બદલે માત્ર ગણેશ એક કેમ, એવો મારા પ્રશ્નનો ભાવાર્થ હતો। જી સર। સાહેબ, બીજો સવાલ એવો છે કે ખોડલધામ તેમને બોલાવે તો તેમાં તેઓ જવાના જ છે ને? ખોડલધામના જે અમારા મેન આયોજક જે રાજુભાઈ સોજિત્રાએ મને ઓડિયો ક્લિપમાં તમે સાંભળ્યું હોય છે, સ્પષ્ટપણે ના પાડી છે કે અમે ગોંડલ ગણેશને બોલાવેલ નથી। ઓકે, તો સ્વાભાવિક છે કે એને બોલાવેલ નથી, કાં તો જાતે આપુડો આવેલો છે અથવા તો કોઈ રાજકીય જે મહત્વકાંક્ષી લોકો જે સમાજના લોકો હશે તેવા લોકોએ એને બોલાવેલ હશે। હવે જ્યારે તમારી સામે કેસ થયો છે તો હવે તમે શું કરશો? કેસમાં સૌપ્રથમ કેસની પ્રાઇમા ફેસિસ જોવામાં આવે તો બે વ્યક્તિ વચ્ચે થયેલી વાત છે। મેં કોઈ જાહેર મંચ ઉપરથી કોઈ જાતિનો
છે એ વિરોધ નથી કરેલો, વ્યક્તિનો વિરોધ કરેલો છે. જી સર. બીજું કે મેં જે વક્તવ્ય આપેલું છે કે ભાઈ બીજે દિવસે ક્ષત્રિય સમાજનું સ્નેહ મિલન ગોંડલ ખાતે હતું, એમાં તમને બોલાવ્યા હતા, એવો મારો પ્રશ્ન હતો. જી સર. તો આમાં મારે કોઈ જાતિ વૈમનસ્ય ફેલાય તેવી મારી કોઈ ચર્ચા નથી, અને જાતિ વૈમનસ્ય ફેલાવા બાબતે કોઈ જાહેર મંચ ઉપરથી કે કોઈ મીડિયાના માધ્યમથી મેં આવું કીધેલું હોય તો હજી સ્વાભાવિકપણે કેસ પ્રાઇમા ફેસિસ બને. એટલે અમે મારા માધ્યમથી આ કેસને અમે ક્રોસિંગ પિટિશન નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરી અને એફઆઈઆર ક્રોસ કરવા માટે અમે દાદ માંગશું. બીજું, અહીંયાની કક્ષાએ જે પોલીસ ખાતામાં અને નામદાર કોર્ટમાં અમે અમારા બચાવના જે અધિકારો, અમને મૌલિક અધિકારો મળેલા છે, એનો સંપૂર્ણપણે અમે ઉપયોગ ને પ્રયોગ કરશું. અને શું હજુ પણ તમને તમારા વલણ ઉપર કાયમ છો અને ગણેશભાઈને ન બોલાવવા જોઈએ? બિલકુલ. હું મારી જે કાંઈ મારો વિરોધ છે એ વિરોધ માટે કાયમ છું, અને ગણેશને ન બોલાવવો જોઈએ એની પાછળનું બહુ મોટું રીઝન છે. કારણ કે અમારા ગોંડલનું પ્રતિનિધિત્વ પોપટ લાકા સોરઠિયા કરતા હતા. એમની હત્યા થયા બાદ અમારો સમાજ અહીંયા કે સામાજિક નેતૃત્વ વિહોણો હતો. તમે કદાચ સાંભળ્યું હોય છે, અહીંયા શક્તિ ગ્રુપ નામની એક ગેંગ સક્રિય હતી, જેના ગુનાહિત ઇતિહાસ તમે કહેવા માંડો તો કદાચ તમારા મીડિયાનો સમય પણ ઘણો બધો ટૂંકો પડે. એવી ગેંગની સામે પ્રતિકાર કરવા માટે, આ સમાજનું નેતૃત્વ કરવા માટે વિનુભાઈ સિંગાડા નામનું વ્યક્તિત્વ અહીંયા આવેલું હતું, અને આ વિનુભાઈ સિંગાડાને ગણેશ ગોંડલના બાપાએ મોતને ઘાટ ઉતાર્યા છે. અને એની સાથે સાથે અમારા બીજા એક યુવા આગેવાન નિલેશભાઈ રૈયાણીને પણ મોતને ઘાટ ઉતાર્યા છે. અને ગુજરાતની નામદાર હાઈકોર્ટે આ જયરાજસિંહને આ કેસમાં માનવ વધના અપરાધી તરીકે ઘોષિત પણ કરેલા છે. એટલે સ્વાભાવિક છે કે વિનુભાઈ સિંગાડાની, એટલે કે અમારા નેતૃત્વ, બાપ સમાન નેતૃત્વની હત્યા કરનાર વ્યક્તિનો દીકરો આવા જ માહોલની અંદર અને આવા જ મનસા સાથે જ્યારે આ તાલુકાનું નેતૃત્વ ધરારીથી કરવા આવતો હોય ત્યારે અમને વિરોધ કરવાનો અધિકાર છે, અને અમે અમારા અધિકારના કાયમી ઉપયોગ કરશું. તો આ તમે ચળવળ ક્યાં સુધી પહોંચાડવા માંગો છો? ચળવળ પહોંચાડવાની ક્યાંય નથી. અમારે અમારા જે અમારું નેતૃત્વ જેને છીનવું છે એની પાછળથી તાલુકાનું નેતૃત્વ જતું રહે ત્યાં સુધી. ઓકે. તો જે લોકો બોલાવે છે તેમને શું કહેશો તમે? જે લોકો બોલાવે છે ને, એ બોલાવનાર વ્યક્તિઓ છે, એ મહત્વકાંક્ષી માણસો છે. એને પદ પ્રતિષ્ઠા અને પૈસાથી મતલબ છે, એને સમાજ સાથે કોઈ મતલબ નથી. એ તો ખોડલધામનો ઉપયોગ કરી અને સામાજિક નાના સામાન્ય માણસોને ભેગા કરી અને આ તાઇફો ઉભો કરે છે. અને આ તાઇફો ઉભો કરી અને પોતે પોતાનું શક્તિ પ્રદર્શન કરી અને ઉપયોગ કરી અને આ લોકો પાસે, એટલે કે જયરાજસિંહ, આ ગોંડલની અંદર જયરાજસિંહ એટલે સર્વે સર્વા છે. ભારતીય જનતા પાર્ટીમાં સર્વે સર્વા, અને તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી સત્તા ઉપર છે. ચાહે સંસ્થા હોય એપીએમસી ની, કે પછી હોય આપણે સહકારી ક્ષેત્ર, કે પછી નાગરિક સહકારી, કે પછી નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ધારાસભા અને સંસદ સભા સુધીનો સત્તા ભારતીય જનતા પાર્ટી પાસે છે. પણ ગોંડલની અંદર સંસદ સભ્યને પણ એક વ્યક્તિ નિયુક્ત કરવાની કે એક એની ઈચ્છા મુજબ ગ્રાન્ટ દેવાનો અધિકાર નથી. સમગ્ર તાલુકો જયરાજસિંહે બાનમાં લીધેલો છે. અહીંયાના સરકારી અધિકારીઓ પણ એના દબાવમાં આવીને કામ કરે છે. અને આવું એક દબાણ પૂર્વકનું રાજકારણ કરી અને પોતાના દીકરાને ડેવલપ કરી અને ધરારથી આ દબાણ વાળું નેતૃત્વ આ તાલુકાને દેવા માંગે છે. અને એમાં અમે અસહમત છીએ, એટલે અમે પ્રતિકાર કરીએ છીએ. આપે જોયું હશે કે ઈ કોઈ ચોખ્ખા હાથે નથી. જયરાજસિંહના ભાઈ નાના હમણાં 500 કરોડના કૌભાંડમાં, જીએસટી કૌભાંડ, ડીઝલના કૌભાંડમાં આવેલા છે. અને આ બાબતની મુવમેન્ટ પણ અમે અમારી ઓફિસમાં અમારી ટીમ દ્વારા ચલાવીએ છીએ. ભ્રષ્ટાચાર વિરોધી અને ગુંડાગીરી વિરોધી પ્રક્રિયા જે કરે છે, કરવાની થતી હોય, એ બધી અમારી કક્ષાએથી થાય છે. અને આ બાબતે એના ભાઈના દીકરાએ આશીષ કુંજડિયા નામના અમારા ઓફિસના એક્ટિવિસ્ટને પણ એના હાથ પગ ભાંગી નાખેલા હતા. અને ઈ પણ ચર્ચામાં મુદ્દો ખૂબ આવેલો હતો. ઈ સમયની અંદર કદાચ ક્યાંય ગંભીરતા લેવાની નહીં હોય, પરંતુ અત્યારે
આ બાબતે જે રેડ નાખતા 500 કરોડ રૂપિયાનું કૌભાંડ પકડાણું છે ને હજી તપાસ ચાલુ છે. એટલે આ લોકો કોઈ ચોખ્ખા હાથે આવેલા નથી અને પદ પ્રતિષ્ઠા અને પૈસો ખૂબ મેળવી લીધેલો છે, પણ ઈ તાલુકાને દબાવમાં રાખીને મેળવેલો છે. આમાં રાજકારણનો હાથ હોઈ શકે? શેમાં? આ તમારા જે આ મામલો છે તેની અંદર રાજકીય જ મેટર છે. મેટર રાજકીય જ છે. તો રાજકીય મેટર એટલા માટે તો તમારા આગળના પગલા? આ મેટર રાજકીય જ છે. એમને એમના છોકરાને ધરાર ડેવલપ કરવા માટે સૌથી પહેલા દબંગ બનવા માટે જાહેર મંચ ઉપરથી કીધેલું છે કે મારા છોકરાને મેં કીધેલું છે કે હું સૂતો હોય તો મને જગાડતો નહીં અને પગ કમરથી નીચેના ભાગમાં તારે જે કરવું પડતું હોય ફરજિયાત કરી આવજે. આવું નિવેદન આ જયરાજસિંહ આપેલું છે. તે પછીના પણ વિવાદિત જયરાજસિંહના નિવેદનો ઘણા બધા જોતા એના છોકરાને હિંસક બનાવવા માટે કાયમીના માટે તત્પર છે અને હિંસક આ તાલુકા માટે ખતરાજનક બને એમ છે. એટલા માટે અમે અમારા જીવના જોખમે લડત લડીએ છીએ અને લડવાના છીએ. રહી વાત કાયદાકીય દુરુપયોગ કરી અને અમારી ઉપર આવી ખોટી FIR દાખલ કરાવી અને અમને હેરાન કરવાનું, તો આ અમારા માટે નવું નથી. ગોંડલ તાલુકામાં અમારી ટીમ અને અમારા પૂર્વજો જે રીતે હેરાન થયા છે એના ચોથા ભાગમાં હજી અમે હેરાન નથી થતા. એટલે અમારી લડત ચાલુ રહેશે. જરૂર પડશે તો જેલ કરી આવશું, જરૂર પડશે તો અમે આમાંથી બેલ પણ કરી આવશું. રાજુભાઈ, હવે છેલ્લો સવાલ એવો છે કે પાટીદાર સમાજને તમે શું સંદેશ આપવા માંગો છો? પાટીદાર સમાજને સંદેશ એ આપવા માંગુ છું કે ગોંડલ તાલુકાની અંદર તમારું નેતૃત્વ તમારે કાયમીના માટે કરવું જોશે. માનદાન અને મતદાન તમારે જોઈ વિચારીને આપવું જોશે. તમે તમારા હિતે સુખ ઈચ્છતા હોય તો તમારે શુદ્ધ બુદ્ધિ રાખવી પડશે અને અન્યાય સામે લડવું પડશે, પ્રતિકાર સામે લડવું પડશે. કારણ કે તમારી નસલ અને તમારી ફસલ એના હાથમાં આપશો તો જેવી ભૂતકાળમાં પરિસ્થિતિ યોજાય છે એવી જ પરિસ્થિતિ વર્તમાન સમયમાં પણ યોજાશે. આ એક સોનેરી તક છે. તમારે તમારો હક અધિકાર અને તમારી સ્વતંત્રતા જાળવી રાખવાનો. તો રાજુભાઈ, તમારો ખૂબ ખૂબ ધન્યવાદ, તમે અમારી સાથે જોડાયા તે માટે. મારી નૈતિક ફરજ છે સાચી વાત કરવી અને કાયમી કરતો રહીશ. ડંકાની ચોટ ઉપર સત્યને સત્ય કહીશ. જીવ જાવો હોય તો જાય, પણ સત્ય કહેવાનું છોડવાનું નથી. જય ભારત. જય ભારત.